ધુમાલા વાઘપુરા ગામે છેલ્લા આશરે 15 દિવસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો બગાડ થઈ રહ્યો છે। ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામમાં લાગે છે પાણીની કોઈ કિંમત નથી। હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉમરલા પોલીસ સ્ટેશન સામેથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાતા પાણી રોડ ઉપર અને લોકોના આંગણામાંથી વહી રહ્યું છે, પરંતુ સ્થાનિકોના મૌખિક રજૂઆતો છતાં પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। સ્થાનિકો સહિત ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। અત્રે નોંધનીય છે કે ધુમાલા વાઘપુરા પંચાયતમાં સમગ્ર ગામ શેરી મોહલ્લામાં જૂની પાણીની લાઈનો તેમજ તકલાદી મટીરીયલ નાખવામાં આવતા સમગ્ર ગામમાં પાણીની સમસ્યા સર્જાતી રહે છે। ગ્રામ પંચાયત તેમજ સરપંચ સહિત સભ્યોના સમજણના કારણે ગ્રામજનોને ઉનાળામાં પાણીની સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। આ ગ્રામ્ય પંચાયત દ્વારા પાણીનો બચાવ કરી આ સમસ્યાનો જલ્દી નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય મરામત કામગીરી હાથ ધરાઈ નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે। પાણીના સતત બગાડને કારણે આસપાસના વિસ્તારમાં કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે। ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક લીકેજ દૂર કરી પાણીનો બગાડ અટકાવવા માંગ કરી છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા।